આજરોજ બપોરે 2 વાગ્યે મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં પાક પલળતા ખેડૂતોને મોટું નુકસાન. માવઠાથી મગફળી, જુવાર, કપાસનો પાક પલળ્યો. અરબ સાગરની ડિપ્રેશન સિસ્ટમ અને તેના કારણે બનેલા ટ્રફના કારણે ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં પાછોતરા વરસાદથી સ્થિતિને બની, જ્યારે 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 83 વિસ્તારથી 86% વિસ્તારને વરસાદને લપેટમાં લીધો હતો, જેમાં મેઘરાજામાં સૌથી વધુ 2.25 ઇંચ વરસાદ ઉપરાંત મહેસાણા જિલ્લામાં સૌથી વધુ ઊંઝામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કડી પંથકમાં ખેતરોમાં ઊભા ડાંગર સહિતના પાકોને નુકસાન થવાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. મહેસાણા, બહુચરાજી, ઊંઝા પંથકમાં ખેડૂતોને વાવેતર કરેલા રાયડાના પાકને હવે વધુ વરસાદ પડે તો પાછો વાવવાની ચિંતા પેઠી છે. મહેસાણાના ઊંઝામાં 1.5 ઇંચ, વિજાપુરમાં 9 મીમી, મહેસાણા, બહુચરાજી અને જોટાણામાં 6 mm વરસાદ, વિસનગરમાં 5 મીમી અને કડી ખેરાલુમાં 2 મીમી વરસાદ વરસ્યો હતો.